મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું. તો આપણે એનો અભ્યાસ કરી શરૂ કરીએ કે અહીં વિષયની સાથે સંકળાયેલા ક્ષેત્ર શબ્દ આપણને સમાજશાસ્ત્ર વિષયની ચોક્કસ હદ અથવા તો સીમા નક્કી કરી આપે છે. બરાબર, અહીંયા એમ કહેવાનો મતલબ એવો છે કે ક્ષેત્રનો મતલબ જે છે એ ક્યાં સુધીનું છે, એટલે કે ક્યાં સુધીની હદ રહેલી છે એની સીમા અથવા તેનો સીમાડો નક્કી કરી આપણને આપે છે. જેમ કે આપણું ઘર હોય તો આપણા ઘરનું ક્ષેત્ર કેટલું, આપણો વિસ્તાર કેટલો, તો જ્યાં લગીને આપણો પ્લોટનો જો આપણે દિવાલ કરી હોય ત્યાં સુધી, અથવા દેશનો સીમાડો કેટલો, દેશનું ક્ષેત્ર કેટલું, તો દેશની જ્યાં સરહદ છે ત્યાં સુધી. તો એવી જ રીતે સમાજશાસ્ત્ર છે ક્યાં સુધી અથવા કયા વિષયો સુધી અભ્યાસ કરી શકે એ અહીંયા ક્ષેત્ર તરીકેનો ઉલ્લેખ કરેલો છે. આ નિયત કરવામાં આવેલી સીમારેખામાં જે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે જ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ છે. બરાબર, સમાજશાસ્ત્ર વિષય વસ્તુ એટલે કે સમાજશાસ્ત્રની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થાય. સમાજશાસ્ત્રની અંદર પછી કાંઈ તમે જંગલો વિશેનો અભ્યાસ કરી શકો, કે પછી નદી નાળા સરોવરો વિશેનો અભ્યાસ કરી શકો, અવકાશ વિશેનો કરી શકો. સમાજશાસ્ત્રમાં કોનો અભ્યાસ થાય એને વિષય વસ્તુ કહેવાય. તો આ જે સીમાઓ છે, આ જે હદ છે એ સમાજશાસ્ત્રની હદ છે એ વિષય વસ્તુ તરીકે આપણે એને ઓળખી શકીએ. તો આ રીતે જોતા અન્ય સામાજિક વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રને પણ પોતાનું આગવું વિષય ક્ષેત્ર અને વિષય વસ્તુ છે. મૂળભૂત રીતે સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર આપણી આસપાસના અનેકવિધ સામાજિક પાસાઓને આવરી લે. સામાન્ય રીતે સામાજિક વસ્તુઓ જે આવેલી હોય, જેમ કે સામાજિક સંબંધો, બરાબર, કે ભાઈનો બેન, માતા પિતા, બરાબર, બાળક માતા પિતા, આ બધાનો સંબંધ કેવો છે, આ બધા સંબંધો વિશે, અથવા તો કુટુંબ, શાળા, બરાબર, મિત્રો, આ બધું સંસ્થાઓ છે. બરાબર, આ સામાજિક સંસ્થાઓ કે આ બધી જેનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરોની અંદર કરવાનો છે. પણ અત્યારે મેં કીધું એમ કે આવા સંબંધો અને આવી સંસ્થાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર, જે આપણી આજુબાજુની અંદર રહેલું ઘણું બધું વિસ્તારને આવરી લે. તેમાં ખાસ કરીને સમાજનું સાતત્ય જાળવતા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળો પણ સમજાવે છે. સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાજ વિષયના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય છે. એલેક્સ ઇંગ્લિશ નામના વિદ્વાને તેનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે. બરાબર, એટલે આ સમાજશાસ્ત્રના જે વિષય ક્ષેત્રોનો વધારે જે વર્ણન કરેલું હોય એનું એ સમાજશાસ્ત્રનું નામ છે એલેક્સ ઇંગ્લિશ. અને અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ વસ્તુને નીચે મુજબ સમજી શકીએ. તો આપણે હવે નીચે મુજબ જોઈએ કે સમાજશાસ્ત્રની અંદર કોનો મૂળભૂત રીતે અભ્યાસ કરવામાં આવે છે. તો એમાં જે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ કરે. બરાબર, સમાજશાસ્ત્રની વિષય વસ્તુ છે બધી બ ક બધું, બરાબર, પણ એની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થાય. જેમ કે આમાં કીધું સમાજના મૂળભૂત એકમો, તો આ સમાજના મૂળભૂત એકમો કયા કયા, તો આ એકમોનો અભ્યાસ કરે. જોઈએ આપણે એકમો કયા કયા છે. તો સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો, બરાબર, એકબીજા વ્યક્તિ સાથે, તો ધારો કે તમે ને તમારા ભાઈ હોય જે એની વચ્ચેનો સંબંધ કેવો, તો કે ભાઈનો સંબંધ, તમારા મિત્ર સાથેનો સંબંધ. તો આવા બધા સમાજની વ્યક્તિ સાથેના સંબંધોનો અભ્યાસ કરે. આંતરક્રિયા, બંને વચ્ચે કેવું કાર્ય થાય છે. સામાજિક ધોરણો એટલે સમાજમાં રહેલા ધોરણો, નિયમો. સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકાઓ. બરાબર, આ દરજ્જો અને ભૂમિકા એટલે શું એ આપણે આગળના પાઠમાં નક્કી કરવાનું છે અને જોવાનું છે. દરજ્જો એટલે તમને મળેલું જે કાંઈ હોદ્દો છે એ તમારો દરજ્જો કહેવાય. જેમ કે આ ઉદાહરણ દઉં નાનું એવું, તો સ્કૂલના રહેલા પ્રિન્સિપાલ, તો આ પ્રિન્સિપાલ તરીકેનો એનો દરજ્જો છે. અને એ દરજ્જા પ્રમાણે, હોદ્દા પ્રમાણે એ જે કાંઈ કાર્ય કરે એને આપણે એની ભૂમિકા કહીએ. વધારે અભ્યાસ આપણે પછી કરશું. ત્યાર પછી સામાજિક માળખું અને સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી બીજું સામાજિક સમૂહો, તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહોના વચ્ચેના આંતર સંબંધો, એટલે કે સમાજની અંદર આવેલા અલગ અલગ સમૂહો, સમુદાયો, એનો અભ્યાસ આપણે આગળ કરશું.
અને તેના પ્રકારો, કેટલા પ્રકારના સમૂહો આવેલા છે, એના લક્ષણો અને આ સમૂહો વચ્ચે જેમ કહીને કુટુંબ છે અથવા તો માતા પિતા એક સમૂહ છે, બરાબર. તો આ સમૂહ વચ્ચે કેવો સંબંધ છે, ભાઈ વચ્ચે કેવો સંબંધ છે, આડોશી પાડોશી અથવા એક સમુદાય બીજા સમુદાય સાથે કેવો સંબંધ ધરાવે છે, બધા આંતર સંબંધો કહેવાય. એનો અભ્યાસ છે સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવે. જેમ કે અહીંયા પછી ત્રીજું આપેલું છે સમુદાયો. તો ગ્રામ્ય સમુદાય, નગર સમુદાય અને આદિવાસી સમુદાય, બરાબર. તો ગામડા અને શહેર વચ્ચે કેવો સંબંધ છે અથવા શહેર વચ્ચે કેવો સંબંધ છે, આ બધા આંતર સંબંધો. પણ સમુદાયો કેટલા પ્રકારના આપેલા છે આપણે આને આગળ ભણશું. 3 પ્રકારના, ગ્રામ, નગર અને આદિવાસી સમુદાયો. ત્યાર પછી ચોથું સામાજિક મંડળો અને સંગઠનો, બરાબર. સમાજની અંદર જુદા જુદા જે મંડળો આવેલા છે અને જુદા જુદા સંગઠનો આવેલા છે એના વિશે પણ અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે. અને 5મું છે સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. તો આ 5 પ્રકારનો અભ્યાસ છે એ સમાજના મૂળભૂત એકમ તરીકેનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી જે પાયાની સામાજિક સંસ્થાઓ છે, બરાબર, જે સમાજની વ્યક્તિને પાયાથી જ જે સામાજિક રીતો શીખવતો આવે છે એવી અહીંયા 5 બીજી સંસ્થાઓ આપેલી છે જેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એમાં પહેલું છે કુટુંબ અને સગાઈ સંબંધો, બરાબર. તમારું કુટુંબ એ પાયાનું કહેવાય, કેમ કે બાળક જન્મે ત્યાંથી લઈને મરે ત્યાં સુધી કુટુંબની ભેગો જ હોય, બરાબર. અને એમાંથી ઘણું બધું શીખતો હોય. એટલે કુટુંબ અને સગાઈ સંબંધો. બીજું આર્થિક સંસ્થાઓ, જેમાંથી તમે શું કરી શકો, કમાણી કરી શકો, એટલે કે પૈસા કમાઈ શકો. એને આપણે આર્થિક સંસ્થાઓ કહી શકીએ. જેવી કે વેપાર વાણિજ્ય, એટલે કે વેપાર કરીને અથવા તો વસ્તુઓની આપ-લે કરીને, વાણિજ્યનો મતલબ થાય આપ-લે કરવી, બરાબર. એટલે વેપાર અને વાણિજ્ય. ઔદ્યોગિક સમૂહો, એટલે કે ઉદ્યોગોમાંથી કે વ્યવસાયિક જૂથોમાંથી, ધંધાઓમાંથી તમે છે કોઈ પણ નક્કી કરીને તમે શું કરી શકો, આર્થિક સંસ્થા રીતે તમે પૈસા કમાઈ શકો. એ પણ આપણી એક સામાજિક સંસ્થાનો અભ્યાસનું ક્ષેત્ર છે. ત્રીજું રાજકીય સંસ્થાઓનો અભ્યાસ કરે. જેમ કે સરકાર, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત, આ બધી રાજકીય સંસ્થાઓ કહેવાય, બરાબર. જે રાજ કરતી હોય એમ કહીને તો પણ ચાલે, બરાબર. એટલે આ બધી રાજકીય સંસ્થાઓ છે. એનો અભ્યાસ પણ કોણ કરે છે, આપણે સમાજશાસ્ત્ર કરી શકે. ત્યાર પછી 5મું છે કાનૂની સંસ્થાઓ, જેમ કે બંધારણ, કાનૂની વ્યવસ્થા અને કાનૂન અને સામાજિક પરિવર્તન. આ બધી કાનૂની વ્યવસ્થાઓ છે એનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે. ત્યાર પછી 5મું છે ધાર્મિક સંસ્થાઓ, જેની અંદર બધા ધર્મો, બધા સંપ્રદાયો અને સાંપ્રદાયિક તણાવો, બરાબર. એટલે કે એકબીજાના ધર્મોની અંદર જે કાંઈ વિખવાદો ચાલતા હોય અથવા તો એકબીજા પ્રત્યે ખેંચતાણ હાલતી હોય ને, અથવા એકબીજા પ્રત્યે નફરત ચાલતી હોય, બધી તણાવો કહેવાય. તો એનો અભ્યાસ પણ કોણ કરે છે, સમાજશાસ્ત્ર કરે છે. 6થું છે જ્ઞાતિ વ્યવસ્થા, જે જ્ઞાતિનો ઉદ્ભવ, એ જ્ઞાતિનો વિકાસ અને જ્ઞાતિની રહેલી લાક્ષણિકતાઓ. એ કોઈ પણ જ્ઞાતિ હોય, બરાબર. એમાં કોઈ ચોક્કસ જ્ઞાતિ નહીં, પણ કોઈ પણ જ્ઞાતિ હોય કે એનો ઉદ્ભવ કઈ રીતે થયો, વિકાસ કઈ રીતે થયો અને એ જ્ઞાતિના લક્ષણો કયા છે, એ વગેરેનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. 7મું શિક્ષણ સંસ્થાઓ, જેમ કે શિક્ષણ સંસ્થાઓને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્ત્વ, એટલે કે સમાજની અંદર પરિવર્તન લાવવું હોય તો શિક્ષણ જરૂરી છે, એ મહત્ત્વ સમજાવવા માટે સમાજશાસ્ત્ર એનો અભ્યાસ કરતું હોય છે. તો આ 5 ને 7, બરાબર, જે પાયાની જે સામાજિક સંસ્થાઓ કીધી એ આ 7 છે અને એનો અભ્યાસ એ કોણ કરે છે, સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવતો હોય છે. ત્યાર પછીનું છે પાયાની સામાજિક પ્રક્રિયાઓ. તો સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ, બરાબર. એટલે કે સહકાર એટલે કે એકબીજાની મદદથી, સ્પર્ધા દ્વારા, બરાબર. તમે એકબીજા સાથે સ્પર્ધા કરો ને, જેમ કે ક્લાસમાં પહેલો નંબર લાવવાનો હોય તો તમારી જેટલો હોશિયાર હોય, જે પહેલો નંબર આવતો, આપણે એની સાથે સ્પર્ધા કરી કે આ વખતે એ પહેલો નંબર લાવવો જોવે નહીં, અને એ પહેલા નંબર લાવવા માટે તમે તમારો પહેલો નંબર લાવવા માટે તમે બંને શું કરશો, સંઘર્ષ કરશો, મહેનત કરશો, બરાબર. તો એ સંઘર્ષ છે. અનુકૂલન એટલે કે તાલમેળ મેળવીને, અથવા તો આત્મસાતીકરણ એટલે કે તમારી જાતે જ શીખીને, બરાબર, પોતાની
મેળે જ શીખ્યું એને આત્મસાતીકરણ કર્યું કહેવાય. તે આત્મસાતીકરણની પ્રક્રિયાઓ જે વગેરે પાયાની સામાજિક પ્રક્રિયાઓ છે. પ્રક્રિયાનો મતલબ તો બધાને ખ્યાલ જ છે, કાર્ય. બરાબર, કાર્ય કરવું એને કે પ્રક્રિયા કરી કહેવાય. ત્યાર પછી બીજું, સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકકરણની પ્રક્રિયા. તમે જન્મો ત્યાંથી સમાજના નિયમો નથી શીખવતા. આપણા દેશમાં જાઓ, બીજા દેશમાં જાઓ તો ત્યાંના રીતિ રિવાજો, નિયમો બધું જુદું જુદું હોય. એ ક્યારે શીખવા મળે તો કે તમને કોક શીખવે ત્યારે. અને એ ક્યારે શીખવો? જ્યારે જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ તમે શીખતા જાઓ. બરાબર. તો આ જે સમાજની અંદર રહેલા વર્તનો તમારે અથવા તમારા ધોરણો, નિયમો, પ્રક્રિયા આ જે તમારા ધોરણો છે, નિયમો છે, અથવા તો તમે જે કંઈ શીખો છો એ બધું સામાજિકીકરણ કહેવાય. જે સમાજની અંદર રહેલું શીખવાનું કામ સામાજિકીકરણ. બરાબર. તો એનો અભ્યાસ પણ છે એ સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. ત્રીજું, સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા. બરાબર. તો આ જે છે અ, બ અને ક. બરાબર. આ જે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ, પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, અને ત્રીજું પાયાની સામાજિક પ્રક્રિયા. આવા 3 પ્રકારના અભ્યાસ છે એ મોટાભાગે સમાજશાસ્ત્રની અંદર કરતા હોય. 3 છે સમાજશાસ્ત્રની વિષય વસ્તુ કહેવાય. બરાબર. જે એની અંદર આવી ગયા એ પણ નોખા. બરાબર. એ પેટા વિભાગ કહી શકીએ, પણ મૂળભૂત જે વિષય વસ્તુ છે એ આ 3 છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ સમાજશાસ્ત્રના અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધો. બરાબર. આ સમાજશાસ્ત્ર અને બીજા ઘણા બધા એવા શાસ્ત્રો છે એની હારે કેવી રીતે ભળતું આવે છે અથવા તો એની સાથે કેવો સંબંધ છે એનો અભ્યાસ કરવાનો છે આપણે. તેમાં પહેલું આપણે જોઈએ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચેનો સંબંધ કેવો છે. તમને કોઈ પણ એક પૂછી શકશે. બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું. તો માનવશાસ્ત્ર માનવીનો અભ્યાસ કરનાર વિજ્ઞાન છે. બરાબર. માનવશાસ્ત્ર શું છે? એ માનવીનો અભ્યાસ કરે. જ્યારે સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે. એટલે કે સમાજશાસ્ત્ર શું કરે? સમાજનો અભ્યાસ કરે. માનવશાસ્ત્ર માનવનો અભ્યાસ કરે. જ્યારે સમાજશાસ્ત્ર છે એ સમાજનો અભ્યાસ કરે. માનવશાસ્ત્ર માનવીના આરંભથી લઈને સાંપ્રત જીવન સુધીના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાને સમજવાનો પ્રયત્ન કરે. બરાબર. માનવશાસ્ત્ર શું કરે? માણસનો જન્મ થયો ત્યારથી, એટલે કે ઉદ્ભવ થયો ત્યારથી એ વિકસ્યો, મોટો થયો, આગળ વધ્યો. એની અંદર જે કંઈ શારીરિક કે સંસ્કૃતિની અંદર કે કંઈ જૂના એટલે પુરાતત્વીય એટલે કે જૂની સંસ્કૃતિમાં જે કાંઈ પરિવર્તનો આવ્યા કે ઉદ્ભવ થયો કે જે થયું એને સમજવાનો પ્રયત્ન કરે છે. અને આ રીતે માનવશાસ્ત્રને 3 ભાગમાં વહેંચી શકાય. એક શારીરિક માનવશાસ્ત્ર, બીજું સાંસ્કૃતિક માનવશાસ્ત્ર, અને ત્રીજું પુરાતત્વીય માનવશાસ્ત્ર. શારીરિક માનવશાસ્ત્રની અંદર શું આવે તો કે શારીરિક માનવશાસ્ત્ર માનવીય શરીરની રચના, તેના જુદા જુદા શારીરિક લક્ષણો, માનવીની જુદી જુદી જાતિઓ અને આ જાતિઓ એકબીજાથી કઈ રીતે જુદી પડે છે તેનો અભ્યાસ કરે. એટલે આપણી શરીરની રચના કઈ રીતે થઈ. બરાબર. તમે 10મા ધોરણની અંદર સમાજની અંદર પહેલો પાઠ ભણ્યા હતા. એની અંદર અમુક જાતિના લક્ષણો આપ્યા. જેમ કે નેગ્રીટો કેવી રીતે હોય, વાંકળિયા વાળ હોય, બરાબર, નાક છે ચપટું હોય, લાંબુ હોય, ટૂંકું હોય ને એવું બધું ભણ્યા હતા ને. તે શું થયું? આપણી શરીરની રચના થઈ અને આપણા શરીરના લક્ષણો થયા. અને માનવીઓની જુદી જુદી જાતિઓ. બરાબર. એ પણ એમાં જ જોયું ને. આર્યો, એક નેગ્રીટો, હપસીઓ, આ બધા શું થયા? જુદી જુદી જાતિઓ. તો એ કઈ રીતે એકબીજાથી જુદા પડે છે એનો અભ્યાસ છે એ માનવશાસ્ત્રની અંદર કરવામાં આવતો હોય છે. જ્યારે સાંસ્કૃતિક માનવશાસ્ત્રની અંદર આદિમાનવના આચારો, રૂઢિઓ, જીવનશૈલી અને તેની સામાજિક સંસ્થાઓ વગેરેનો અભ્યાસ કરવામાં આવે. સંસ્કૃતિનો ટૂંકમાં. બરાબર. આદિમાનવો કઈ રીતે પોતાના વિચારો ધરાવતા, કઈ રીતે પોતાની રૂઢિઓ હતી, ટેવો હતી, જીવનશૈલી એટલે કે જીવન જીવવાની રીત કેવી હતી અને એની અંદર કેવી સામાજિક સંસ્થાઓ આવેલી હતી એનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્રની અંદર માનવશાસ્ત્રની અંદર સાંસ્કૃતિક માનવશાસ્ત્ર કરતું હોય. જ્યારે પુરાતત્વીય માનવશાસ્ત્ર છે સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે પુરાતન સંસ્કૃતિના ઉદ્ભવ અને તેના વિકાસનો અભ્યાસ કરે છે. એટલે કે જેમ કે મોહેંજો-દડો, બરાબર,
આપણે જે કહીએ ને મોહેંજો-દડો ધોળાવીરાની અંદર મળ્યો, તો એ જે જૂની સંસ્કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે ત્યારે કેવું કેવું જીવન હતું એનો અભ્યાસ એ પુરાતત્વીય માનવશાસ્ત્રની અંદર કરવામાં આવતો હોય છે. એક રીતે જોઈએ તો માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો છે. વળી માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે, એટલે કે બંને એક સમાજ જેવું જ છે. એને બંનેને જુદું કરવું બહુ અઘરું છે, બરાબર. એટલે બંનેનો તફાવત જાણવો બહુ અઘરો છે. અને બંનેના પદ્ધતિશાસ્ત્રની દૃષ્ટિકોણમાં તફાવત હોવા છતાં આ બંને વિજ્ઞાનો પરસ્પરાવલંબી છે. એટલે બંને ભલે જુદા હોય, બરાબર, બંનેમાં તફાવત હોય. માનવશાસ્ત્ર માનવનો હોય, જ્યારે સમાજશાસ્ત્ર સમાજનો. આમ ભલે જુદું હોય પણ બંનેને એકબીજા વગર ચાલે નહીં. હું કામ તમને કહી દઉં, માનવ કેના થકી બને? સમાજ થકી. સમાજ કોને થકી બને? માનવ. સમાજના એટલે ખબર પડે ને, આપણે બધા ભેગા થાય ત્યારે સમાજ બને. બધા માનવો ભેગા થાય ત્યારે સમાજ બને. એક માનવથી સમાજ બનતો નથી. એટલે સમાજશાસ્ત્ર માટે સમાજ જરૂરી છે. અને સમાજ ક્યારે બને? જ્યારે માનવ હોય ત્યારે. અને જો માનવ ન હોય, સમાજ ન હોય તો માનવ પણ રહેવાનો નથી. એટલે બંને પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર આધાર રાખે અને પરસ્પરાવલંબી કહેવાય, બરાબર. તો આમ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર જે છે એ કેવું છે? પરસ્પરાવલંબી છે. માનવશાસ્ત્ર શારીરિક લક્ષણો અને સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધો છે. આમ જો માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા હોય તો સંસ્કૃતિની સમજ મેળવવી આવશ્યક છે. અને આથી માનવશાસ્ત્રના અભ્યાસ વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો છે. ઓકે, આટલું રાખીએ. અને પછીના લેક્ચરની અંદર આપણે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો જે અભ્યાસ છે એને વિશે અભ્યાસ કરીશું.